તો આજે હું તમને જણાવીશ કે આપણા જે રસોડામાં જે આવી સિંક હોય છે એને આપણે ક્લીન કઈ રીતે કરશું, જે આવી ખરાબ સિંક હોય છે એને આપણે શાઇન કઈ રીતે આપશું, ચમકદાર કઈ રીતે બનાવશું, અને આજના વિડીયોમાં હું તમને આ સિંકને આપણે શાઇન કઈ રીતે આપશું એ હું તમને જણાવીશ. એ જે બે વસ્તુ છે એ એટલી મસ્ત છે, યુઝફુલ છે કે એનાથી તમારી જે સિંક છે એ એકદમ નવા જેવી લાગશે અને ચમકદાર થઈ જશે. અને તો આ સિંકને શાઇન દેવા માટે, ચમકદાર બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કોલગેટ લઈશું અને બીજી વસ્તુ છે શેમ્પૂ. કોઈ પણ શેમ્પૂ તમે લઈ શકો છો. તો આ બે વસ્તુને આપણે એક પાણીમાં એડ કરશું. તો હવે આ કૂચાની મદદથી આપણે જે આ સિંક છે એને ઘસશું. આ બંને વસ્તુને મિક્સ કરીને આના પર ઘસવા પહેલાં આપણે જે આ સિંક છે એને પાણીથી થોડી ક્લીન કરી લઈશું. પછી એના ઉપર જે આપણે કોલગેટ અને શેમ્પૂનું જે પાણી બનાવ્યું છે એને નાખશું. પછી તમને જો એવું લાગે તો જે આ કોલગેટ છે એને તમે આની ઉપર પણ નાખી શકો છો. શેમ્પૂને પણ નાખશું. તો તમે આનું રિઝલ્ટ જોઈ શકો છો કે આ બે વસ્તુની મદદથી આપણે જે આ સિંક છે એને સાફ કરી છે અને આ સિંક એકદમ નવા જેવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તો બહુ જ શાઇન મારે છે આ સિંક. તો આ બે વસ્તુથી તમે આ જે સિંક છે એને સાફ કરશો તો આ એકદમ નવા જેવી રહેશે. આ બે વસ્તુ તમારા માટે ખૂબ ઉપયોગી, ખાસ તો મહિલાઓ માટે જે આ ટીપ છે ખૂબ જ ઉપયોગી છે. આ બે વસ્તુથી તમે તમારી સિંકને વોશ કરશો તો તમારી જે સિંક છે એ એકદમ નવા જેવી થઈ જશે. તમે જુઓ તો ખૂબ જ શાઇન કરે છે. તો આ સિંકની અંદર જે એઠવાડ હોય છે, જામ થતો હોય છે પાઇપમાં, તો એ જે જામ છે એને આપણે ક્લિયર કરવું હોય તો એની માટે આપણે જોશે વ્હાઇટ વિનેગર, જે તમને બહાર મળી રહેશે. જે વિનેગર હોય છે એ થોડુંક જોશે. એના પછી ઈનો જોશે અને એની સાથે આપણે જે ખારો હોય છે એ લેવાનો છે. આ ત્રણેય વસ્તુ જે છે એ આના માટે જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે જે ખારો છે એની સાથે આપણે આ ઈનો છે એને મિક્સ કરી લઈશું. પછી આ ઈનો અને આ ખારો છે એ બંનેને અહીંયા આની વચ્ચે નાખી દઈશું. આની વચ્ચે નાખ્યા પછી એમાં થોડું આ વ્હાઇટ વિનેગર છે એ આપણે નાખશું. તો ખારો અને ઈનો નાખ્યા બાદ આપણે એની ઉપર જે વ્હાઇટ વિનેગર છે એ નાખશું. તો આ જે વસ્તુ છે એને તમે આની અંદર નાખશો, બે વસ્તુને, તો તમારો જે સિંક છે એની અંદર જે પાઇપ છે એમાં જે કાંઈ એઠવાડ જામ થઈ જતો હશે એ ખુલી જશે અને આ તમારી સિંક છે એ બિલકુલ ક્લીન થઈ જશે અને તમારું જે કાંઈ પણ પાઇપની અંદર જામ થતું હશે એ બધું જ ક્લિયર થઈ જશે. તો આ બે વસ્તુ, જે ત્રણ વસ્તુ છે એ તમે આની અંદર નાખી દો તો તમારી જે સિંક છે એ બિલકુલ ખુલી જશે અને તમે જે પણ કાંઈ એઠવાડ નાખતા હશો એ બધું જ ક્લિયર થઈ જશે. તો આ ટીપ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે, ખાસ તો મહિલાઓ માટે, કારણ કે એ લોકોને ઘણી વખત બહુ જ આમ મુશ્કેલી થતી હોય છે સિંક બંધ થવાના કારણે. તો એ લોકો જરૂરથી આ વસ્તુ જે મેં જણાવી છે એ ટ્રાય કરે. તો હું આજે સિંક છે એને સાફ ક્લીન કરી લઉં. તો આ જે ત્રણ વસ્તુ છે તમે આ સિંકમાં યુઝ કરશો તો તમારું જે સિંક છે, જામ થવાની જે પ્રોબ્લેમ છે એ ક્યારેય નહીં થાય. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, કારણ કે હું ફરીથી તમારા માટે આવી બધી ટીપ લઈને આવું જે તમારા માટે ખૂબ ઉપયોગી બને.